બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે ઘણા વખત પછી આપણે મળી રહ્યા છીએ અને ધોરણ 6 કે જે દ્વિતીય ભાષાનું સરસ મજાનું પુસ્તક, એનું ચેપ્ટર નંબર 2 ચોડુક એ આપણે આજે ભણશું. આઈ હોપ કે તમને આ વિડીયો જે છે એ ઉપયોગી થાય, અને જો તમને ગમે તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી શકો. તો આજનું આ ચેપ્ટર જે છે, બહુ સરસ મજાની વાર્તા કે જે લાભશંકર ઠાકરે લખેલી છે, એ આજે આપણે ભણશું. એક બહુ સરસ રમૂજી કથા છે આમ તો, એટલે કોમેડી કહી શકાય, પણ તો પણ મોરલ સ્ટોરી છે આ, કે જેમાં આપણા પાઠનો જે મેઇન કેરેક્ટર જે છે, એ પાઠનો મેઇન કેરેક્ટર છે બકો. ઓકે. અને બકો શું છે, કેવી રીતે કામ કરે છે, એ આપણે આમાં ભણશું. તો તૈયાર છો ને? કમળપુર. કમળપુર ગામનું નામ શું છે? તો કે કમળપુરની વાત છે. ઓકે. તો કમળપુર પાદર, કનક નામની નદી, દૂરના ડુંગરેથી એ રમતી ભમતી અહીં આવે અને કમળપુરને છેગ અડકી અને ખડખડ વહેતી આગળ વધે. એટલે સરસ મજાનું ગામ કે જે નદી કિનારે વસેલું છે, અને એની અહીંયા વાત કરેલી છે. કમળપુરમાં બકો નામનો છોકરો રહે. સાવ ભોળો ભટાક, એકદમ ભોળો કહી શકાય એવો ભોળો છોકરો. અને ભણવે ગણવે ઓછો, પણ મનનો એકદમ કેવો કહેવાય, ચોખ્ખો, એટલે કે સારો એમ. એના મનમાં કઈ છળ કપટ કે એવું હોય નહીં. એકદમ સરસ મજાનું સદા સાચું બોલે અને સચ્ચાઈથી જ વર્તે. બકાની નિશાળ, નિશાળ એટલે કે સ્કૂલ, શાળા, એ જે છે એ નદીની સાવ જ નજીક હતી. એટલે જ્યારે એને સ્કૂલ જવું હોય તો નદી પાસેથી જવું પડે, અને રોજ એને શાળાએ જતા એ નદી જોવા મળે. બકાને નદીની જબરી પ્રીત, એને નદી બહુ જ ગમે. મને દરિયો અનહદ વાલો છે. તમે મને કહેજો કે તમને શું વાલું છે, નદી કે પછી દરિયો કે પછી પહાડ? હા, કે મતલબ તમને જે બી ગમતું હોય તમે મને કહી શકો કમેન્ટ બોક્સમાં. રોજ રોજ એને જુએ અને એના જળમાં પગ જબોડે, એટલે કે પાણીમાં એ પગ જે છે એ જબોડે. એક વખતની વાત છે. નિશાળેથી છૂટી આવતા બકો એ નદી જોવામાં તલ્લીન હતો અને એના પગમાં કાંટો વાગ્યો. શું વાગ્યું? એના પગમાં કાંટો વાગ્યો, અને કાંટાની એને ભારે પીડા થઈ, બહુ દુઃખ થતું હતું એને. ઓફકોર્સ કાંટો વાગે તો દુઃખ તો થાય જ, દુખે. અને કાંટો જ્યારે એ જળ પાસે જઈ અને એને પગ ઝબોડ્યો, થોડીક ટાઢક થઈ, એટલે થોડુંક એને સારું લાગ્યું, પરંતુ પીડા ન ગઈ. સાવ તો એને એકદમ સારું ન. બક્કાની આંખમાં આંસુ આવી ગયા, એટલે કે રોવા જેવો થઈ ગયો, રોવા જ લાગ્યો. ઇનફેક્ટ ત્યાં જ અવાજ આવ્યો. શું અવાજ આવ્યો? કે બક્કા મને છોડાવને, મને છોડાવને. બક્કાએ જોયું તો સોનેરી રૂપેરી માછલી એ નદી કાંઠે બાવળની ડાળ ઉપર લટકતી હતી. કોઈએ નદીમાંથી ઉપાડી અને એને બાવળની ડાળ ઉપર દોરીથી બાંધી દીધી હતી. કોઈ એક માછલી હતી સરસ મજાની, અને એને દોરી ઉપર બાંધી દીધેલી હતી. બકાને માછલી હળવેથી છૂટી કરી, એને એકદમ ધીમેથી એને છૂટી કરી, અને છૂટતાની સાથે જ માછલી છે એક સરસ મજાની રૂપાળી પરી બની ગઈ. જળ રાક્ષસે એને માછલી બનાવી હતી. કોણે બનાવી હતી? તમને એક્ઝામમાં પૂછાઈ શકે. તો કે જળ રાક્ષસે. જળ એટલે કે પાણી, અને પાણીનો રાક્ષસ હોય એને બનાવી હતી. પછી પહેલા નદીમાં મૂકેલી અને પછી ઝાડે લટકાવી દીધી હતી. કોઈ જુઠ્ઠું ન બોલી હોય એવી વ્યક્તિ જ એનો અવાજ સાંભળી શકે, એને જોઈ શકે અને છોડાવી શકે. મતલબ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાય જેવું એમ, કે કોણ એ માછલીને છોડાવી શકે? તો કે ઓફકોર્સ કે જેણે જે છે એ ક્યારેય ખોટું ના બોલ્યું હોય, સાચા બોલો હોય, એને જ એ છોડાવી શકે. એને સાચા બોલા બકાએ એને છોડાવી, અને તેથી જ એણે બકાના પગમાંથી કાંટો કાઢી દીધો, અને પછી ધીમેથી હાથ ફેરવ્યો, અને બકાની પીડા ગાયબ થઈ ગઈ. ઓફકોર્સ એ પરી હતી, જાદુ એ તો કરી શકે, અને એટલે એને બકાના પગમાંથી કાંટો કાઢી દીધો. પરી જે છે એ બકા ઉપર ખૂબ ખુશ થઈ ગઈ, અને એને એક વિદ્યા શીખવાડી. કઈ એને એક જે છે એ સરસ મજાનું જાદુ અથવા તો વિદ્યા શીખવાડી. તો કે વિદ્યા ચમત્કારી હતી. સાચું બોલતા હોય એવા જ અને ચોખ્ખા મનવાળા હોય એ જ શીખી શકે એમ હતું. અને એ વિદ્યા એવી હતી. શું હતી વિદ્યા? તો કે બકો જે છે એ જેને ચોડ્ડું કહે, એ એના હાથ પગ ચોંટી જાય એ ધારે એ વ્યક્તિ અથવા તો વસ્તુને ચોંટાડી શકે, અને પછી જ્યારે છોડ્ડુક બોલે ત્યારે એ છૂટી જાય. પરી તો વિદ્યા શીખવાડીને અદ્રશ્ય થઈ ગઈ. મતલબ પરીએ કેવી વિદ્યા શીખવાડી હતી? કે જે એ જ્યારે એ બોલે કે ચોડ્ડુક, ત્યારે એ શું થાય? તો કે ચોટી જાય. કઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય, હા, એ સીધે સીધું. અને જ્યારે એ બોલે છોડ્ડુક ત્યારે છૂટી જાય. બકાને તો તરત જ વિદ્યા જે છે અજમાવાની શરૂ કરી દીધી. નદીને કાંઠે એક બગલું, જુઓ તમે ચિત્રમાં જોઈ શકો છો, બગલો, રાઈટ? એ બગલું જે છે એ નાના માછલાને પકડવા જતું હતું. આ નાનું માછલું પણ દેખાય છે ચિત્રમાં તમને? યસ. અને આ છે આપણો બકો.
તો એ બકાએ એ જોયું કે માછલી ને ખાઈ જશે જ્યારે એ બતક જે છે એ બગલું જે છે, એટલે એને માછલીની દયા આવી અને બગલા તરફ એને તાકીને બોલ્યું ચોડ્ડું, એટલે તરત જ બગલું જે છે જુઓ અદ્ધર પાણીમાં એક પગ હતો અને અદ્ધર ને અદ્ધર રહી ગયું અને પછી માછલું તો આમ તરત બચીને નાસી ગયું. પછી બકો તો છુડ્ડુક બોલ્યો અને બગલું જે છે એ મૂળ સ્થિતિમાં આવ્યું અને ઉડી ગયું. પછી પાછું જેવું એને છુડ્ડુક બોલ્યું ને એવું બગલો પાછો નોર્મલ થઈ ગયો અને ફરીથી એ ઉડી ગયો. બકો તો આગળ વધ્યો. નદીની રેતમાં ઊંચેથી એક એને ઉડતો કાગડો દેખાયો. એ કાગડો જે છે એ કોને પકડવા જતો હતો? દેડકાને, એમ ફ્રોગને. તો દેડકાને પકડવા જતો જણાયો. બકાએ તો દેડકાને બચાવવાનું મન થયું. બકાએ પેલા માછલીને બચાવી અને તો એકદમ સાચા બોલો હતો અને કોઈનું ખરાબ નતો કરતો, એટલે બકાને તો દયા આવી, કોની? દેડકાની પણ. એટલે દેડકા તરફ આવતા કાગડાને જોઈને એને બોલ્યું કે ચોડ્ડુક, એટલે તો કાગડો એની અડધી ઉડ સાથે જ એ હવામાં જ અદ્ધર લટકી ગયો. દેડકો કૂદતો એ પાણીના નદીમાં ચાલ્યો ગયો અને એ બચી ગયો. માછલી પણ બચી ગઈ અને પછી કોણ બચી ગયું? દેડકો પણ. બકો જે છે એ કાગડા તરફ તાકીને બોલ્યો છુડ્ડુક, એટલે કાગડાનો તો માંડ છુટકારો થયો. બકાને તો ગમત પડી અને મજા પડી. એ તો ઘરે આવવા નીકળ્યો અને ફળિયામાં ભોપો, ભોપો જે છે એ ઝાડ વીંટી અને ભમરડો એટલે ટોપ, એ ફેરવવા જતો હતો. ત્યાં જ બકો બોલ્યો ચોડ્ડુક, એટલે ભોપો તો હવામાં અદ્ધર ફંગોળાયેલા હાથ જે છે સ્થિર થઈ ગયો. ભોપો રડવા જેવો થઈ ગયો અને બકાએ છુડ્ડુક બોલી અને ફરી ભમરડો ફેરવતો કરી દીધો. બિચારો બકો, જે બકાએ તો મજાક કરવા માંડી પણ ત્યાં તો ભોપો રડવા જેવો થઈ ગયો, એટલે બકાએ એને છોડી દીધો. બકો આગળ વધ્યો. એ વિધિ અજમાવતો ગયો. મોતિયો કૂતરો બકાની પાળેલી બિલાડીને પકડવા ધસતો હતો. ધસતો એટલે દોડવા જતો હતો એમ. એ બકાએ એને સ્થિર કરી દીધો. કાશી ભાભીએ માથે ભરેલા બેડા સાથે જ અધવચ્ચે જ રસ્તામાં સ્થિર કરી દીધા. પછી બેઉને છોડ્ડું કહી અને માંડ છૂટા કર્યા. બધાને બકાની આ વિદ્યા જોવાની ગમત પડવા લાગી. બધાને બહુ મજા પડવા લાગી. વાવ યાર, કોઈ એને છોડે જ નહીં, સૌ એની પાછળ પાછળ ફરે. હવે શું થયું તો કે કમળપુર પાસે એક મોટું જંગલ, ઓફકોર્સ એક જગ્યાએ નદી, બીજી જગ્યાએ જંગલ. વાવ, એવું થાય છે ને કે કમળપુર કેટલું સરસ ગામ હશે, હે ને? તમારા ગામની પાસે શું છે? નદી છે, દરિયો છે, કે જંગલ છે, કે તળાવ છે, કે પછી શું છે? મને જણાવજો. ઓકે, મારા શહેરની બાજુમાં તો સરસ મજાની નદી છે અને એ નદીનું નામ છે સાબરમતી. તો એમાં જે છે, સોરી, આપણે કમળપુર પાસે આવી જઈએ ફરીથી. તો કમળપુર પાસે એક જંગલ હતું જેમાં માણસ ખાવ વાઘ આવ્યો. તમને ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં બી પૂછાઈ શકે. વાઘ કેવો હતો? માણસ ખાવ, મતલબ માણસને પણ ખાઈ જાય એવો. ગામ લોકોએ બકાને વિનંતી કરી. બકો જંગલમાં પહોંચી ગયો અને બે જુવાન ખેડૂતો એ બંદૂક સાથે ઘોડે ચડી અને એની મદદમાં ગયા. બકો આગળ વધ્યો. ઝાડીમાં એને વીજળી જેવી તકતકતી આંખો જોઈ. એકદમ, જે વાઘની આંખો તો કેવી હતી? એકદમ લાઈક વીજળીની ચમકારો કેવી હોય એવી ચકચકિત બે આંખો. એ બરાબર ખાતરી કરવા જાય ત્યાં તો વાઘ કૂદ્યો. પણ બકો તો બોલ્યો, દેખાય છે તમને આ ચિત્રની અંદર? વાઘ આમ કૂદ્યો, તે બકો બોલ્યો ચોડ્ડુક, અને વાઘ તો આવી રીતે જુઓ જમીનથી અદ્ધર હવામાં જ આમ રહી ગયો. બકાએ ખેડૂતોને બંદૂક ન વાપરવા દીધી, કારણ કે વાઘને મારવા નહોતો માંગતો બકો. એણે શું કર્યું તો કે ગામ લોકો જે છે એ આવા વાઘને અધ્ધરામ લટકાતો હતો, ટીંગાતો હતો, એવો તોડાયેલો જોવા ઉમટ્યા, એટલે કે આવ્યા. નાના છોકરા તો બાપાના ખભે, શોલ્ડર ઉપર આમ ન હોય, એ બેસાડી અને વાઘની પીઠ અને પૂંછડી ઉપર હાથ ફેરવવા લાગ્યા. ચિત્રમાં તમે જોઈ શકો છો, જો પૂંછડીને અડે છે આ છોકરો. પછી તો ગામના આગેવાનોએ વન વિભાગના અધિકારીને જાણ કરી, મતલબ ફોરેસ્ટ ઓફિસરો હોય, વન વિભાગના અધિકારી, એને જાણ કરી. થોડી જ વારમાં વન વિભાગની ટીમ જે છે ત્યાં આવી પહોંચી અને પાંજરાનો દરવાજો ઉઘાડી નાખી અને માણસો જે છે દૂર ઉભા રહ્યા. બકો બોલ્યો છુડ્ડુક, એટલે વાઘ જે છે સીધો જ પાંજરામાં આવી ગયો. માણસોએ પાંજરાનો દરવાજો બંધ કરી દીધો અને વાઘને સાચવી અને લઈ જવામાં આવ્યો. મતલબ બકાએ બે વસ્તુ કરી અહીંયા. વાઘને પણ બચાવ્યો અને એ વાઘથી માણસોને કદાચ નુકસાન થાત તો એને પણ બચાવ્યો. છે ને આપણો બકો સરસ મજાનો સચ્ચા બોલો અને સારો. અધિકારીઓએ બકાના આવા સાહસ બદલ એમને મોટી રકમ આપી અને સન્માનિત કર્યો. એને ઇનામ આપ્યું, પારિતોષિક આપ્યું, સન્માન કર્યો, પૈસા પણ મળ્યા. બકાએ પોતાને મળેલી રકમ જે છે એ ખર્ચી અને ગામમાં બોર કરાવી આપ્યો અને લોકોનું પાણીનું દુઃખ દૂર કર્યું. મતલબ જે બોરવેલ કહી શકાય ને, જેમાં અંડરગ્રાઉન્ડ પાણીનો ઉપયોગ કરવામાં આવે મશીન દ્વારા બહાર ખેંચીને, રાઈટ? તો એ કરાવી આપ્યો, જેથી કરીને ગામ લોકોને પાણી માટે હેરાન થવું ના પડે.
અહીંયા શબ્દાર્થ જે છે જુઓ, ભોળો ભટાક એટલે કે અત્યંત ભોળો હોય, ઝબોળવું એટલે પાણીમાં બોળવું ના, પાણીમાં સરસ મજાના છપછપિયા કરતા હોય અથવા પાણીમાં પગ બોળતા હોય. તલ્લીન એટલે એકદમ મશગુલ, એકદમ તન્મય થઈ ગયો હોય એવા. વેળા એટલે સમય, વખત, જળ રાક્ષસ એટલે જુઓ છે ને પાણીમાં એટલે જળમાં રહેનારો રાક્ષસ, અદ્રશ્ય એટલે એકદમ ગાયબ, ફંગોળાયેલો એટલે ફેંકાયેલો, અને તકતકતું એટલે એકદમ ચકચકતું સરસ મજાનું તેજ મારતું, તોડાયેલું એટલે ઊંચકાયેલું. તો અહીંયા જે છે આઈ હોપ કે તમને પાઠ સમજાઈ ગયો હોય. આના પછીના વિડીયોમાં આપણે પાઠના સવાલ જવાબની ડિટેલમાં ચર્ચા કરશું. તો તમને હજી પણ કઈ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં સવાલ જવાબ સાથે. તો મારી સાથે જોડાયેલા રહેજો. ત્યાં સુધી આવજો.